ગુડ આફ્ટરનૂન મિત્રો. નેક્સ્ટ ટોપિક છે શલ્યતંત્રની અંદર રિટેન્શન ઓફ યુરિન, એટલે કે યુરિનને જે માર્ગે જવાનું હોય, દાખલા તરીકે કિડનીમાંથી યુરેટર, યુરેટરમાંથી યુરિનરી બ્લેડર, ત્યાંથી જે છે યુરેથ્રા, અને યુરેથ્રામાંથી જે છે બહાર નીકળવાનું હોય છે. તો એ માર્ગમાં ના જતા એનું શું થાય છે? રિટેન્શન થાય છે. રિટેન્શન ક્યાં થાય છે? તો કે પાછું બ્લેડરમાં થવું, પાછું યુરેટરમાં થવું, પાછું કિડનીમાં જે છે એનું રિટેન્શન થાય છે, એટલે કે અક્યુમ્યુલેશન થાય છે. તો એને શું કહેવામાં આવે છે? રિટેન્શન ઇન ધ યુરિન, રિટેન્શન ઓફ ધ યુરિન. તો ડેફિનેશન શું કહે છે? કે એક્યુમ્યુલેશન ઓફ ધ યુરિન ઇન ધ યુરિનરી બ્લેડર, એટલે કે યુરિનરી બ્લેડરની અંદર શું થાય છે? એક્યુમ્યુલેશન થાય છે યુરિન. પેશન્ટ ઇઝ અનેબલ ટુ પાસ યુરિન, પેશન્ટ યુરિન પાસ કરી શકતો નથી, અને જો પાસ કરે પણ તો શું છે? સ્મોલ ક્વોન્ટિટીમાં યુરિન પાસ કરે છે. હવે એના કારણો શું, કેમ આવું થાય? તો કે બ્લેડરની જે કોન્ટ્રાક્ટિલિટી હોય છે એ ઇમ્પેર્ડ થઈ હોય, એટલે કે એને નર્વ સપ્લાય જે છે કે જે બ્લેડરને શું કરે છે? કોન્ટ્રાક્ટ કરાવે છે, એની અંદર કોઈ ખામી હોય, પ્લસ કોઈ અવરોધ હોય. શેનો અવરોધ હોય? તો કે પથરીનો પણ અવરોધ હોઈ શકે છે. પ્લસ પ્રોસ્ટેટ જેવી કન્ડિશન હોય. પ્રોસ્ટેટની અંદર શું છે? તો કે યુરેથ્રાની આજુબાજુ જે છે પ્રોસ્ટેટ ગ્લેન્ડ છે એ એની અંદર સ્વેલિંગ થશે, એટલે યુરેથ્રા શું થશે? યુરેથ્રા જે છે, યુરેથ્રા દબાશે. યુરેથ્રા દબાય એટલે જે છે યુરિન જે છે પાસ થઈ શકશે નહીં, અને યુરિન જે છે પાસ ના થઈ શકે તો યુરિન ક્યાં જશે? જમા થઈને પાછું બ્લેડરની અંદર જશે. ઓકે, તો આ રીતની જે છે કન્ડિશન આપણને શેમાં જોવા મળે છે? પ્રોસ્ટેટની અંદર જોવા મળે છે. એની અંદર પણ જોવા મળે. ઓકે, રિટેન્શન પ્લસ યુરેથ્રલ સ્ટ્રિક્ચર, એટલે કે સ્ટ્રિક્ચર એટલે શું? તો કે યુરેથ્રલ, જો યુરેથ્રા આ પ્રકારની હોય તો સ્ટ્રિક્ચર એટલે એવી કન્ડિશન કે આંટી પડી જાય. તો આ રીતના જે છે યુરેથ્રલ સ્ટ્રિક્ચર જોવા મળે તો ત્યારે પણ યુરિન શું થાય? પાસ થઈ શકે નહીં. પછી પોસ્ટ ઓપમાં રિટેન્શન થઈ શકે છે, એટલે કે જ્યારે પણ કોઈ પોસ્ટ ઓપરેટિવ જે હોય છે એની અંદર શું થાય? તો કે એવો નવ સપ્લાયની અંદર કોઈ પ્રકારની જે છે ઇમ્પેર થાય તો જે છે પોસ્ટ ઓપમાં રિટેન્શન જોવા મળે છે. પ્લસ ફિમોસિસ, ફિમોસિસ એટલે શું છે? તો કે જે પેનિસની જે ઉપરની જે ફોરસ્કિન છે એ શું થઈ જાય? જે પેનિસનું જે બહારનું જે મુખ્ય દ્વાર છે એને અવરોધી દે તો યુરિન પાસ થઈ શકશે નહીં. તો એના કારણે પણ જે છે રિટેન્શન ઓફ ધ યુરિન જોવા મળે. પથરીના કારણે જોવા મળે. પ્લસ પ્રેગ્નન્સીની અંદર શું થાય? તો પ્રેગ્નન્સીની અંદર બાળકનું પ્રેશર બ્લેડર અને યુરેથ્રા ઉપર જો વધી જાય, બાળકનું જે વજન હોય, કોઈક માતાઓની અંદર બાળકનું વજન જે છે ઓવરવેટેડ હોય, બાળકનું વજન, તો એ ત્યારે શું છે? પ્રેશર જે છે ક્રિએટ થાય છે, અને પ્રેશર ક્રિએટ થવાને કારણે નીચેના ભાગમાં યુરિન પાસ થતું નથી. પ્લસ ઓવેરિયન સિસ્ટની અંદર પણ ઓવેરિયન સિસ્ટ જ્યારે થાય ત્યારે શું છે? ઓવેરિયન સિસ્ટની જે છે સિસ્ટ એ યુરેથ્રા પર પ્રેશર કરે છે, અને એ ભાગમાં પ્રેશર થવાથી જે છે યુરિન પાસ થતું નથી. તો આ બધા કારણો છે કે કેમ રિટેન્શન ઓફ ધ યુરિન જોવા મળે છે. હવે આપણે એના ટાઈપ વિશે વાત કરીએ છીએ. તો એક ટાઈપ છે એક્યુટ અને બીજો છે ક્રોનિક. તો એક્યુટની અંદર શું છે? દુખાવો થાય અને એકાએક મૂત્ર એટલે કે યુરિન જે છે બંધ થઈ જાય આવવાનું. જ્યારે ક્રોનિકની અંદર શું છે? લાંબા ટાઈમની પ્રોસેસ છે કે પેશન્ટ એવું છે કે આપણે જોઈએ કે મોટા લોકો જે વૃદ્ધ હોય એમનામાં સંપૂર્ણ મૂત્રાશય ખાલી થતું નથી. આથી એમને શું? વારંવાર જે છે જવું પડે છે, અને આ મૂત્રાશય ખાલી ના થાય અને વારંવાર જે જવું પડે એને શું કહેવાય? સ્ટ્રેન્ગ્યુરી કહેવામાં આવે છે. પ્લસ એક્યુટની અંદર એકાએક મૂત્ર બંધ થઈ જાય તો એની અંદર કેવું જોવા મળે? જો કે દર્દી કલાકો સુધી મૂત્ર નિકાલ કરે નહીં, એને યુરિનેશન થાય જ નહીં. પ્લસ પરકેશન કરતાં આપણને ત્યાં આગળ શું? ડલનેસ ફીલ થાય છે. એબડોમિનલ, લોઅર એબડોમિનની અંદર દુખાવો થાય, ડિસ્કમ્ફર્ટ ફીલ થાય છે. તો આ જે છે એક્યુટ રિટેન્શન ઓફ ધ યુરિનની અંદર આવે છે. પ્લસ એની ચિકિત્સા વિશે વાત કરીએ તો હોટ અને કોલ્ડ પેક એપ્લાય કરવાના. કેમ? સુપ્રાપ્યુબિક રિજિયનમાં. કેમ? તો કે એનાથી પેઇનમાં પણ આપણને રાહત રહેશે, અને એક પ્રકારનું જે છે શું કરશે? તો કે મસલને કોન્ટ્રેક્ટ કરવામાં મદદ કરશે. બ્લેડરના જે મસલ કોન્ટ્રેક્ટિલિટી જતી રહી છે એને હોટ પેક અને કોલ્ડ પેકથી શું છે? કોન્ટ્રાક્ટિલિટી પાછી મળશે, અને યુરિન જે છે પાસ થવામાં આપણને સરળતા રહેશે. પ્લસ કેથેટર પાસ કરવાનું કહે છે જો એનાથી પણ ના મટે તો, અને એથી ના મટે તો પછી સુપ્રાપ્યુબિક પંચર કરવું પડે. આયુર્વેદિક ટ્રીટમેન્ટની અંદર વરુણાદિક જે છે ક્વાત છે, ચંદ્રપ્રભાવટી વિથ ગોક્ષુ ચૂર્ણ, પ્લસ નીરી છે, સિટ્રાલ્કા છે, આ બધી ડાયુરેટિક ડ્રગ આપવાનું કહે છે. અને વધારેમાં વધારે જે છે પાણી પીવું, જેથી કરીને પાણીનો ફ્લો જે છે અંદર જશે એવું જે છે પ્રેશર ક્રિએટ કરશે. એટલે કોઈ પણ પ્રકારનો જો નાનો અવરોધ હોય તો એ શું થાય? દૂર થઈ જાય છે. તો આજે આપણે વાત કરી રિટેન્શન ઓફ ધ યુરિન શું છે વસ્તુ, તો કે યુરિનરી બ્લેડરની અંદર એક્યુમ્યુલેશન થાય છે યુરિનનું, કેમ થાય છે એના વિશે માહિતી મેળવી ડિટેલની અંદર. પ્લસ એના ટાઈપ વિશે માહિતી મેળવી, એની ટ્રીટમેન્ટ વિશે માહિતી મેળવી, કઈ રીતના હોટ અને કોલ્ડ પેક જે છે કોન્ટ્રાક્ટિલિટી જે છે બ્લેડરની વધારે છે, અને આપણે ડાયુરેટિક ડ્રગનો આયુર્વેદિકની અંદર કઈ રીતના જે છે મહત્ત્વનો ફાળો છે
એના વિશે પણ આપણે માહિતી મેળવી. તો નેક્સ્ટ લેક્ચરની અંદર નવા વિષય સાથે મળીશું, નવી વાત સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.